કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણા એક મિની બ્લોગમાં. હું મયુર વેરિયા લઈને આવી ગયો મિની બ્લોગ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ જે બાળ ગોગા મહારાજ કહેવાય ત્યાં આગળ ચોણીમાનું મંદિર. આપણા જે જયભાઈ અમારા મોટા ભાઈ એમને એક બાધા રાખી હતી જે પાર પડી ગઈ અને ત્યાં જે બાળ ગોગા મહારાજનું મંદિર છે ત્યાં પાણીની જે પાણી ચડાવવામાં આવે ત્યાં આગળ પાણી ચડાવવા જઈ રહ્યા ચાલતા એમને બાધા રાખી હતી. એમનું કામ સફળતા રીતે પૂરું થયું. તો આપણે જઈ રહ્યા ત્યાં ચાલતા. એ ગામ મોઢેરાથી 5 કિલોમીટર અંતરે જે આગળની તરફ જાઓ એટલે ત્યાં ઘડીએ આવો મંદિર વડાવડી ગામ કરીને. અમારા ગામથી લગભગ 12-13 કિલોમીટરની દૂર એ ગામ આવ્યું. ને એના પહેલા આવો દેલવાડા કરીને એક ગામ જે આ સિકોતરમાં બિરાજમાન. ત્યાં આગળ સિકોતરમાંનો બહુ મોટો હાથ અને ત્યાં બી રવિવારે કે કોઈ બી દિવસ હોય ત્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય. આપણે દેલવાડા થઈને સિકોતરમાંના દર્શન કરીને ત્યાંથી આગળ જઈશું. આપણે દેલવાડા ગામમાં એન્ટર થઈ ગયા. હવે મંદિર તરફ જઈએ. મંદિરનો રસ્તો એક આ પાછળનો બાજુનો એક ખેતરના નેળિયા અહીં આવ્યા હતા અમે. સિકોતરમાંના મંદિરની બહાર નીકળી આપણે ત્યાં જવાના. આપણે પાણી પીસ તરા લાજ જાય હાઈવે 12 આવીએ અમે વડાવડી જવાનું. આપણે ત્યાં ગુગા મહારાજ બાળ ગુગા મહારાજ છે એના દર્શન માટે ને બાધા પૂર્ણ કરવા આપણે દેલવાડા એ બહાર નીકળી ગયા હતા. ને હાઈવે આપણે પહોંચી ગયા. હાઈવે ચડવાનો હવે ચા પાણી માટે આપણે પાલારી ઉભા. જયભાઈને કહ્યું કે પાણીની બાધા રાખેલી હતી એટલે ત્યાં પાણી ચડશે પછી જયભાઈ ચા પાણી કરશે. પછી નહીં કરે તો અમે કરી દઈએ. મણિપુર પહોંચી ગયા અમે. મણિપુરથી બોટલો લેશું અને જે પેલું કૂતરું દેખાય એ લગભગ અડધા પૂર્ણ કલાકથી અમારી સાથે ચાલી રહ્યું હોય. જોઈએ સાથે આવે કે નથી આવતું. જોઈએ આવી તો જો જોઈએ હવે સાથે કૂતરું આવે કે નહીં આવતું. બરોબર.